ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તૃતીય વર્ષ બીકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3ના બ્લોક નંબર 2માંથી એકમ નંબર 5 લીવરેજની આગળ ચર્ચા કરવા જઈશું. આગળના લેક્ચરમાં આપણે લીવરેજની થિયરી વિશે જોઈ હતી, લીવરેજના પ્રકાર કયા કયા છે તે વિશે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે એના ઉદાહરણ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે એક શોર્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા ઉદાહરણમાં શું કહે છે કે MS કંપનીનું વાર્ષિક વેચાણ 1 લાખ એકમો દરેક ₹10 લેખે છે. ચલિત ખર્ચા વેચાણના 60% થાય છે. વાર્ષિક કુલ સ્થિર ખર્ચ ₹2 લાખ છે. કંપનીના મૂડી માળખામાં 10%ના ડિબેન્ચર ₹10 લાખ છે. નાણાકીય લીવરેજની કક્ષા મેળવો. તો અહીંયા સૌથી પહેલાં શાની ઇન્ફોર્મેશન આપેલી છે? અહીંયા સૌથી પહેલાં વાર્ષિક વેચાણ આપેલું છે. વાર્ષિક વેચાણના એકમો કેટલા છે? તો 1 લાખ એકમો છે અને એક એકમની કિંમત કેટલી છે? 10. તો આપણને કુલ વાર્ષિક વેચાણ જાણવું હોય તો 1 લાખ ગુણ્યા 10 એટલે કે આપણને કેટલા મળશે? તો 10 લાખ શું મળશે? આપણને વેચાણની અમાઉન્ટ મળશે. અહીંયા એમને ચલિત ખર્ચા શું મેન્શન કર્યું છે કે ચલિત ખર્ચા વેચાણના 60% છે અને તમને સાથે સાથે સ્થિર ખર્ચની ઇન્ફોર્મેશન આપેલી છે. સ્થિર ખર્ચ વિશે શું કીધું છે કે સ્થિર ખર્ચ ₹2 લાખ છે. કંપનીના મૂડી માળખામાં 10%ના ડિબેન્ચર કેટલા છે? ₹10 લાખના છે. તો અહીંયા ઇન્ટરેસ્ટ અમાઉન્ટ, તમારી વ્યાજની અમાઉન્ટ કેટલી થઈ ગઈ? 10 લાખ ગુણ્યા 10% તમારું વ્યાજ આવ્યું. અને આ માહિતી પરથી આપણને નાણાકીય લીવરેજની કક્ષા મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એના માટે શું કરીશું? તો EBTની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીશું. તો EBTની ગણતરી માટે સૌથી પહેલાં આપણી પાસે ઇન્ફોર્મેશન કઈ છે? વેચાણ. તો વેચાણ કેટલું છે? તો 1 લાખ ગુણ્યા 10 એટલે કે 10 લાખ રૂપિયા તમારા શું થયા છે? વેચાણના થયા છે. આ વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરવાના છે. ચલિત ખર્ચા માટે એક્ઝામ્પલમાં શું કીધું છે કે વેચાણના 60% છે. તો વેચાણના 60% લઈએ તો 10 લાખના 60% લઈશું એટલે કે ચલિત ખર્ચા કેટલા આવશે? તો 6 લાખ આવશે. હવે આ વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરીશું તો અહીંયા તમને ફાળો કેટલો મળે છે? તો 4 લાખ રૂપિયા તમારો ફાળો આવ્યો છે. આ ફાળામાંથી આપણે શું બાદ કરીશું? સ્થિર ખર્ચા બાદ કરીશું. તો સ્થિર ખર્ચા તમને એક્ઝામ્પલમાં કેટલા આપેલા છે? તો 2 લાખ રૂપિયા આપેલા છે. તો આ 4 લાખમાંથી 2 લાખ શું બાદ કરીશું? સ્થિર ખર્ચા બાદ કરીશું. તો અહીંયા આપણને કાર્યકારી નફો કેટલો મળે છે? તો અહીંયા કાર્યકારી નફો આવશે 2 લાખ રૂપિયા. આ કાર્યકારી નફામાંથી આપણે ડિબેન્ચર પરનું વ્યાજ, કારણ કે આપણા મૂડી માળખામાં શું છે? ડિબેન્ચર્સ છે. તો ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? તો 10 લાખના ડિબેન્ચર છે અને ડિબેન્ચરનો દર કેટલો છે વ્યાજનો? 10%. તો ડિબેન્ચરનું વ્યાજ કેટલું થયું? તો 10 લાખ ગુણ્યા 10% એટલે કે 1 લાખ શું આવ્યો? આપણો વ્યાજ આવ્યું. તો આ કાર્યકારી નફામાંથી એટલે કે EBITમાંથી આપણે ઇન્ટરેસ્ટ અમાઉન્ટ બાદ કરવાની છે. તો 2 લાખમાંથી 1 લાખ બાદ કરવામાં આવશે એટલે આપણને EBT કરવેરા પહેલાંનો નફો કેટલો મળ્યો છે? તો 1 લાખ મળશે. હવે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે નાણાકીય લીવરેજની કક્ષા શોધવી હોય તો એના માટેનું ઇક્વેશન શું છે? તો એના માટેનું ઇક્વેશન છે EBIT અપોન EBT. EBIT એટલે શું કહીશું? તો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો અને EBT એટલે કે કરવેરા પહેલાંનો નફો. તો અહીંયા વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કેટલો છે? આ ટેબલ પરથી તમે જોઈ શકો છો. તો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે 2 લાખ, જ્યારે EBT કેટલો છે? 1 લાખ રૂપિયા છે. તો 2 લાખ ભાગ્યા 1 લાખ એટલે કે તમારી નાણાકીય લીવરેજની કક્ષા આવી છે ₹2. સો તમને જ્યારે બી સમમાં નાણાકીય લીવરેજ શોધવાનું કીધું હોય તો તમે સૌથી પહેલાં EBTની કેલ્ક્યુલેશન કરવાની રહેશે એટલે કે EBTની કેલ્ક્યુલેશન કરી શકો છો અને એના પછી સૂત્રનો ઉપયોગ કરીને નાણાકીય લીવરેજ ઇઝીલી શોધી શકો છો. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણમાં શું કીધું છે કે P, Q અને R કંપનીની માહિતી નીચે મુજબ છે. અહીંયા તમને વિગત આપેલી છે. આ P કંપનીની માહિતી, આ Q કંપનીની માહિતી અને આ R કંપનીની માહિતી. હવે વિગતમાં જોઈએ તો ઇક્વિટી શેર મૂડી દરેક ₹100નો શેર. તો Pના મૂડી માળખાની વાત કરીએ તો એમાં ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 7 લાખની. Qમાં કેટલી છે? 5 લાખની અને Rમાં કેટલી છે? 3 લાખની. પછી તમને આપેલા છે 10%ના ડિબેન્ચર. Pના કેસમાં કેટલા છે? 3 લાખ રૂપિયા. Qના કેસમાં છે 5 લાખ. Rના કેસમાં છે 7 લાખ રૂપિયા. એટલે તમારું કુલ મૂડી ભંડોળ 3 કંપનીનું કેટલું થઈ ગયું છે? તો 10 લાખ રૂપિયા.
સો અહીંયા તમને બેસિકલી શું કરવામાં આવે છે, પી ક્યુ અને આર કંપનીના કુલ મૂડી ભંડોળ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે અને એમના મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડીનું પ્રપોર્શન કેટલું છે અને ડિબેન્ચરનું પ્રપોર્શન કેટલું છે તે આપવામાં આવ્યું છે. આના સિવાય તમને એક ઇન્ફોર્મેશનમાં આપેલું છે કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો એટલે કે EBIT કેટલું છે. તો EBIT માટે એમણે શું કીધું છે કે કુલ મૂડી ભંડોળના ટકા, એટલે કુલ મૂડી ભંડોળના કેટલા ટકા EBIT છે, તો 40%, 40% અને 40%. એટલે કે 3 કંપનીમાં પી ક્યુ અને આરમાં EBIT કેટલું છે, તો મૂડી ભંડોળના 40% છે. તો આ એક્ઝામ્પલમાં તમારે શું શોધવાનું છે, તો ઉપરની માહિતી પરથી ત્રણેય કંપનીની શેર દીઠ કમાણી અને નાણાકીય લીવરેજની કક્ષા મેળવો અને અહીંયા કરવેરાનો દર કેટલો કીધો છે, 50%. તો ફરીથી એક્ઝામ્પલની શોર્ટમાં આપણે ડિસ્ક્રાઇબ કરી લઈએ તો PQR 3 અલગ અલગ કંપની છે અને અલગ અલગ કંપનીના અલગ અલગ મૂડી માળખા આપેલા છે. હવે આ મૂડી માળખામાં શું છે, તો ઇક્વિટી શેર અને ડિબેન્ચર્સ છે, પણ ત્રણેય કંપનીને ધ્યાનથી જોઈશું તો ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું પ્રમાણ અલગ અલગ છે. ત્રણેય કંપનીમાં મૂડી ભંડોળ તો સેમ જ છે અને EBITનું પ્રપોર્શન કેટલું છે, તો 40% છે. શાના, તો કુલ મૂડી ભંડોળના 40% છે, એ તમારું શું બનશે, EBIT. અને કરવેરાનો દર આપેલો છે 50%. આટલી માહિતી પરથી આપણે ત્રણેય કંપનીની શેર દીઠ કમાણી અને નાણાકીય લીવરેજની કેલ્ક્યુલેશન કરીશું. તો સૌથી પહેલાં વ્યાજ અને કરવેરા બાદના નફાની ગણતરી એટલે કે EBTની ગણતરી આવી ગઈ. તો EBTની ગણતરી માટે આ કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. તો એના માટે તમારે 4 ખાના તૈયાર કરવાના રહેશે. વિગત, P કંપની, Q કંપની અને R કંપની. સૌથી પહેલાં છે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. તમને એક્ઝામ્પલમાં કીધું છે ને EBIT કુલ મૂડી ભંડોળના 40%. ત્રણેય કંપનીના કેસમાં મૂડી ભંડોળ કેટલું છે, 10 લાખ છે. તો અને ત્રણેય કંપનીના કેસમાં EBIT કેટલું છે, તો કુલ મૂડી ભંડોળના 40% છે. તો 10 લાખ ગુણ્યા 40% એટલે કે 4 લાખ. અહીંયા બી 4 લાખ અને ત્યાં પણ 4 લાખ. આની અંદરથી ડિબેન્ચરનું વ્યાજ સૌથી પહેલાં માઇનસ કરવાનું છે. તો આપણે આગળ જોયું તો એક્ઝામ્પલમાં દરેક કંપનીના કેસમાં ડિબેન્ચરનું પ્રપોર્શન કેવું છે, તો અલગ અલગ છે. જો પી કંપનીના કેસમાં ડિબેન્ચર કેટલાના છે, 3 લાખના, ક્યુના કેસમાં 5 લાખના અને આરના કેસમાં 7 લાખના. પરંતુ ત્રણેય કંપનીમાં ડિબેન્ચરના વ્યાજનો દર કેટલો છે, 10% છે. તો પી કંપનીના કેસમાં ડિબેન્ચરનું વ્યાજ કેટલું થશે, તો 3 લાખ ગુણ્યા 10%, 5 લાખ ગુણ્યા 10% અને 7 લાખ ગુણ્યા 10%. સો અનુક્રમે કેટલી અમાઉન્ટ આવી, તો 30,000, 50,000 અને 70,000 ડિબેન્ચરનું વ્યાજ EBITમાંથી બાદ કરવાનું રહેશે. સો અહીંયા EBIT આવી ગયું 4 લાખ, 4 લાખ, 4 લાખ. ડિબેન્ચરનું વ્યાજ આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ 30,000, 50,000 અને 70,000. સૌથી પહેલાં આપણે EBT શોધીશું. કઈ કંપનીનો, પી કંપનીનો. તો પી કંપનીનો EBT કેટલો આવશે, તો 3,70,000. ક્યુ કંપનીના કેસમાં છે 3,50,000 અને 3,30,000. હવે આની અંદરથી આપણે કરવેરાનો 50% જે છે એ માઇનસ કરીશું. તો કરવેરા માઇનસ કરતાં કેટલી અમાઉન્ટ આવશે, 3,70,000ના 50%, 1,85,000. અહીંયા 3,50,000ના 50% એટલે કે 1,75,000. અહીંયા 3,30,000ના 50% એટલે કે 1,65,000. સો આપણને વ્યાજ અને કરવેરા બાદનો નફો મળશે 1,85,000, 1,75,000 અને 1,65,000. સો અહીંયા સૌથી પહેલાં તમારે EBTની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો અહીંયા શેર દીઠ કમાણી = નફો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો અહીંયા આપણે નફો કયો લઈશું, તો અહીંયા જે EBT વાળો નફો છે ને 1,85,000, 1,75,000 અને 1,65,000 એ નફો ધ્યાનમાં લેવાશે. તો શેર દીઠ કમાણી = નફો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. પી કંપનીના કેસમાં નફો કેટલો છે, તો 1,85,000. ઇક્વિટી શેરની સંખ્યા એ તમને ક્યાંથી મળશે, તો એક્ઝામ્પલનું જે આ ટેબલ છે, આ ટેબલ ઉપરથી તમને ઇક્વિટી શેરની સંખ્યા મળે. અહીંયા જુઓ, પી કંપનીના કેસમાં ઇક્વિટી શેર મૂડી કેટલી છે, 7 લાખ છે અને દરેક શેર કેટલાનો છે, 100 રૂપિયાનો છે. તો પી કંપનીના કેસમાં અહીંયા ઇક્વિટી શેર કેટલા થયા છે, 7,000. અહીંયા કેટલા થયા છે, 5,000 અને અહીંયા કેટલા થયા છે, 3,000. તો અહીંયા જુઓ, શેર દીઠ કમાણી P = નફો કેટલો છે પીનો, 1,85,000 ભાગ્યા 7,000. તો અહીંયા શેર દીઠ કમાણી કેટલી આવી છે, તો 26.43. ક્યુ કંપનીના કેસમાં નફો કેટલો છે, 1,75,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા છે 5,000
એટલે કે અહીંયા શેર દીઠ કમાણી કેટલી આવી તો 35 રૂપિયા. આર કંપનીના કેસમાં નફો છે 1,65,000, ઇક્વિટી શેરની સંખ્યા છે 3,000, એટલે કે અહીંયા આવશે શેર દીઠ કમાણી 55 રૂપિયા. શેર દીઠ કમાણીને આપણે ઇંગ્લિશમાં EPS કહીશું, અર્નિંગ પર શેર. હવે આપણને જે એડિશનલી શોધવાનું છે એ શું છે તો નાણાકીય લીવરેજની કક્ષા શોધવાની છે. તો આગળ જોયું તો એ મુજબ નાણાકીય લીવરેજની કક્ષા શોધવા માટેનું ઇક્વેશન શું છે EBIT અપોન EBT. પી કંપનીના કેસમાં કેટલો છે EBIT 4 લાખ અને EBT કેટલો છે 3,70,000. તો 4 લાખ ભાગ્યા 3,70,000 એટલે તમને અમાઉન્ટ કેટલી મળશે 1.08. ક્યુ કંપનીના કેસમાં 4 લાખ ભાગ્યા 3,50,000 એટલે કે અમાઉન્ટ કેટલી મળશે 1.14. આર કંપનીના કેસમાં 4 લાખ ભાગ્યા 3,30,000 એટલે અમાઉન્ટ કેટલી આવી 1.21. સો આમ આવી કંઈ ઇન્ફોર્મેશન આપેલી હોય એક્ઝામ્પલમાં, એટલે કે તમને મૂડી માળખું આપેલું હોય કંપનીની અને EBITની વિશેની ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે તમારે સૌથી પહેલાં EBTની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું રહેશે અને એ પત્રકના બેઝ ઉપર તમે શેર દીઠ કમાણી અને નાણાકીય લીવરેજની કક્ષાની ગણતરી કરી શકો છો. હવે આપણે કાર્યકારી લીવરેજ વિશે જોઈશું. તો એના માટે એક શોર્ટ એક્ઝામ્પલ આપેલો છે કે રાધા લિમિટેડની નીચેની માહિતી પરથી કાર્યકારી લીવરેજની કક્ષા મેળવો. વેચાણના એકમો કેટલા આપેલા છે 20,000, એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા, એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા અને કુલ સ્થિર ખર્ચ આપેલા છે 2,40,000. ફરીથી જોઈએ તો અહીંયા કાર્યકારી લીવરેજ ગણવા માટે આપણી પાસે વેચાણના એકમો છે 20,000, એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે 50 રૂપિયા, એકમ દીઠ ચલિત ખર્ચ છે 30 અને કુલ સ્થિર ખર્ચ આપેલા છે 2,40,000. તો અહીંયા આપણે કાર્યકારી નફાની ગણતરી કરીશું. તો કુલ વેચાણ કિંમત 20,000 એકમો છે અને એક એકમ દીઠ વેચાણ કિંમત છે 50 રૂપિયા, એટલે કુલ વેચાણ કેટલું થયું તો 10 લાખ રૂપિયા. આ 10 લાખ રૂપિયામાંથી કુલ ચલિત ખર્ચા બાદ કરવાના છે. ચલિત ખર્ચા કઈ રીતે આવશે 20,000 ગુણ્યા 30 એટલે કે 6 લાખ તમારા કુલ ચલિત ખર્ચા આવ્યા. તો 10 લાખમાંથી 6 લાખ જશે એટલે અમાઉન્ટ કેટલી આવશે તો 4 લાખની અમાઉન્ટ આવશે. તો આ 4 લાખ શું છે તો આ 4 લાખ કંપનીનો ફાળો છે. ફાળાનું ઇક્વેશન શું છે તો સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ. એની અંદરથી કુલ સ્થિર ખર્ચા બાદ કરવામાં આવશે. તો કુલ સ્થિર ખર્ચા કંપનીમાં કેટલા આપેલા છે 2,40,000. તો 4 લાખમાંથી 2,40,000 જશે એટલે આપણને શું મળ્યું તો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો EBIT એ કેટલો મળ્યો છે તો 1,60,000 થયો છે. આપણે બધા આગળના લેક્ચરમાં જોઈ ગયા છે કે કાર્યકારી નફો ગણવો હોય તો કઈ રીતે ગણવું, તો એના માટે આ ટેબલ બનાવવાનું રહેશે. એના માટે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરવાના રહેશે એટલે તમને ફાળો મળશે અને ફાળાની અમાઉન્ટમાંથી કુલ સ્થિર ખર્ચા બાદ કરતાં આપણને કાર્યકારી નફો કહો કે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કહો એ આપણને મળી જશે. હવે કાર્યકારી લીવરેજની કક્ષા વિશે વાત કરીએ તો એનું ઇક્વેશન શું છે તો એનું ઇક્વેશન છે ફાળો ભાગ્યા વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. જ્યારે બી તમને એક્ઝામ્પલમાં કીધું હોય કે કાર્યકારી લીવરેજની કક્ષા શોધો તો એના માટે આ સૂત્રનો ઉપયોગ થશે કે ફાળો ભાગ્યા વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. ફાળો કેટલો છે અહીંયા એક્ઝામ્પલમાં 4 લાખ અને EBIT કેટલું છે 1,60,000. તો 4 લાખ ભાગ્યા 1,60,000 એટલે કે અહીંયા તમારી કાર્યકારી લીવરેજની કક્ષા કેટલી આવી તો 2.5 રૂપિયા આવી. હવે આપણે એક આગળનું એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલમાં શું છે તો એ લિમિટેડની નીચેની માહિતી વર્ષ 2018-19 માટે પૂરી પાડે છે. ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 100નો શેર. કેટલા ઇક્વિટી શેર છે તો 6 લાખ રૂપિયાના ઇક્વિટી શેર છે અને એક શેરની કિંમત કેટલી છે 100 રૂપિયા. 12% પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ રૂપિયા, 10% ડિબેન્ચર 2 લાખ રૂપિયા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 4 લાખ રૂપિયા, કરવેરાનો દર છે 50% અને કુલ ફાળો કેટલો છે 6 લાખ રૂપિયા. ઉપરની માહિતી પરથી ત્રણેય પ્રકારના લીવરેજની કક્ષા મેળવો અને શેર દીઠ કમાણી મેળવો. તો આ જે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે, બેઝિક ઇન્ફોર્મેશનમાં શું તમને આપવામાં આવ્યું છે તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, કરવેરાનો દર અને કુલ ફાળો એમ કરીને તમને કુલ ઇન્ફોર્મેશન આપેલી છે. આ ઇન્ફોર્મેશન પરથી આપણને શું શોધવાનું છે તો ત્રણેય પ્રકારના લીવરેજની કક્ષા મેળવવાની છે અને શેર દીઠ કમાણી ગણવાની છે. તો સૌથી પહેલાં તો બધા જ એક્ઝામ્પલમાં આપણને નફાની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. અહીંયા વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કેટલો આપેલો છે
4 લાખ. આ 4 લાખમાંથી ડિબેન્ચર વ્યાજ સૌથી પહેલાં બાદ કરવાનું રહેશે. એની અમાઉન્ટ કેટલી છે? તો 20,000 છે. તો 4 લાખમાંથી 20,000 જાય એટલે કેટલા આવશે? તો 3,80,000 આવ્યા. એ શું છે તમારો? તો કરવેરા પહેલાંનો નફો. એક્ઝામ્પલમાં તમને કરવેરાનો દર કેટલો કીધો છે? 50%. તો 3,80,000માંથી 50% બાદ કરતાં કેટલા આવે? તો 1,90,000. તો કરવેરા બાદનો નફો કેટલો થશે તમારો? 1,90,000. આ 1,90,000માંથી આપણને શું બાદ કરવાનું છે? તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવાનું છે. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 20,000 બાદ કરીશું. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 20,000 બાદ કરતાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો 1,70,000 છે. એ આપણને શેર દીઠ કમાણી ગણતી વખતે ધ્યાનમાં લેવાનો રહેશે. તો આપણને આ ટેબલ ઉપરથી લીવરેજ ગણવા માટેની બધી બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ અને EPS એટલે કે શેર દીઠ કમાણી ગણવા માટેની બધી ઇન્ફોર્મેશન મળી જાય છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા લીવરેજ ગણી લઈશું. તો સૌથી પહેલાં લીવરેજની વાત કરીએ તો નાણાકીય લીવરેજની કક્ષા. નાણાકીય લીવરેજની કક્ષાને શું કહીશું? ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લીવરેજ. તો એનું ઇક્વેશન શું છે? EBIT અપોન EBT. તો EBIT કેટલું છે? તો 4 લાખ ભાગ્યા 3,80,000. બધી જ ઇન્ફોર્મેશન આ ટેબલ ઉપરથી આપણને લઈ લેવાની છે. તો EBIT કેટલું છે? 4 લાખ ભાગ્યા 3,80,000 એટલે તમારું નાણાકીય લીવરેજની કક્ષા કેટલી આવશે? તો 1.053. ફરીથી જોઈએ તો નાણાકીય લીવરેજની કક્ષાનું ઇક્વેશન શું છે? EBIT અપોન EBT. EBIT કેટલા છે? 4 લાખ. EBTની અમાઉન્ટ કેટલી છે? 3,80,000. તો 4 લાખ ભાગ્યા 3,80,000 એટલે કે તમારી DFL કેટલું આવ્યું? તો 1.053. એવી જ રીતે આપણે હવે કાર્યકારી લીવરેજની વાત કરીશું. કાર્યકારી લીવરેજને શું કહેવાશે? ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ. તો DOL નું ઇક્વેશન છે C અપોન EBIT. C કેટલું છે? તો 6 લાખ અને EBIT કેટલું છે તમારું? 4 લાખ. તો 6 લાખ ભાગ્યા 4 લાખ તો અહીંયા DOL કેટલું આવશે? 1.5. પછી વાત કરીશું સંયુક્ત લીવરેજ. સંયુક્ત લીવરેજ એટલે કે ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લીવરેજ. એનું ઇક્વેશન શું છે? તો C અપોન EBT. C કેટલો છે? એટલે કે તમારો ફાળો કેટલો છે? તો 6 લાખ રૂપિયા. EBT કેટલું છે તમારું? તો 3,80,000. તો 6 લાખ ભાગ્યા 3,80,000 એટલે કે તમારો DCL કેટલું આવ્યું? તો 1.579 એટલે કે 1.579. એ તમારું શું આવ્યું? સંયુક્ત લીવરેજ આવ્યું. આના સિવાય પણ તમે સંયુક્ત લીવરેજ આ ઇક્વેશનનો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરી શકો છો. DCL ઇઝ ઇક્વલ ટુ DFL ઇન્ટુ DOL. DFL તમારું કેટલું આવ્યું છે? તો 1.053 અને DOL કેટલું છે તમારું? 1.5. તો 1.053 ગુણ્યા 1.5 એટલે કે 1.579 એ તમારું શું આવ્યું છે? તો DCL આવ્યું છે. હવે જે લાસ્ટ તમને કીધું છે એક્ઝામ્પલમાં એ છે શેર દીઠ કમાણી. તો શેર દીઠ કમાણીનું ઇક્વેશન શું છે? તો શેર દીઠ કમાણીનું ઇક્વેશન છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો કેટલો છે? તો આપણે ટેબલ જોઈશું તેમાં આઈડિયા આવે છે કે પ્રેફરન્સ ડિવિડન્ડ બાદનો નફો છે 1,70,000. એને આપણે ઇક્વિટી શેરની સંખ્યા સાથે ભાગાકાર કરીશું. ઇક્વિટી શેરની સંખ્યા છે 6,000 એટલે કે શેર દીઠ કમાણીનું આન્સર કઈ રીતે આવશે? તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. અહીંયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદનો નફો છે 1,70,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા છે 6,000. તો 1,70,000 ભાગ્યા 6,000 એટલે કે આપણને શેર દીઠ કમાણી મળશે 28.33 રૂપિયા. એ તમારો આન્સર છે સાનો? શેર દીઠ કમાણીનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી પછી નવા સમયપત્રક સાથે નવા લેક્ચરમાં મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप